હવે આજે આપણે કોરલ પ્રોમાં શીખશું લોકો બનાવતા. તેના માટે શું થશે? ન્યૂ ડોક્યુમેન્ટ પર ક્લિક કરશું અને કસ્ટમ સાઇઝ લઈ લેશું. વિડ્થ 1000 પિક્સલ, હાઇટ 1000 પિક્સલ અને રિઝોલ્યુશન 3. પછી આપણે કરવું લેશું પેજ, બરાબર. અને અહીં સ્નેપ ટુ પેજીસ પિક્સલ. ઓકે, પછી સ્પેસ બે લઈને આપણે શું કરીશું? પેલા બાવન પૂરતી એ કરી લેશું. હવે જૂનો એરટેલનો લોગો બનાવવા માટે આપણે શું કરશું? આવી રીતે કંટ્રોલસ લેશું, પછી તેને ક્લિક કરીને અડધો હાફ કરી દેશું ને ક્લિક કરશું ને કોપી કરી લેશું. હવે લેશું આપણે ટેક્સ્ટ માં લખશું AI પછી સ્પેસ મૂકીને EL અને કંટ્રોલ સ્પેસ દબાવશું એટલે આપણો મૂવ ટૂલ ચાલુ થઈ જશે. પછી આને હું શું કરશું? બ્રેકેટ એના માટે કંટ્રોલ એર સુધી અને ટેલ સુધી. હવે આમાંથી આપણે શું કરશું? એર ને ટેલ ના બેને એક સાથે ક્લિક કરીને અહીંયા લઈ જશું ઓવર બેને શિફ્ટ સાથે ઝૂમ કરી લઈશું. પછી 1 શિફ્ટ 2. પછી આને આપણે દઈશું વ્હાઈટ કલર અને બોર્ડર કાઢી નાખીશું. તેવી જ રીતે આને આપી દઈશું અને આપણે પેલા નાના કરવાનું. આને આપણે આપી દઈશું રેડ કલર અને બોર્ડર નીલ. આમાં આપણે આપી દઈશું વ્હાઈટ કલર ટેક્સ્ટ. એમને થોડુંક પાછળ લઈ આ રીતે આપણો થશે જૂનો એરટેલનો લોગો. તેવી જ રીતે આપણે આને સિલેક્ટ કરીને કંટ્રોલ જી કરીને ગ્રુપ કરી દઈએ એટલે આપણે એ પણ જગ્યાએ મૂવ કરશું કે એક સાથે મૂવ થશે. હવે તેવી જ રીતે આપણો જૂનો લોગો એનો હતો HP નો જૂનો લોગો માટે કઈ રીતે કે સ્મોલ H અને સ્મોલ P. હવે કંટ્રોલ સ્પેસ દબાવશું એટલે મોટું ચાલુ થઈ જશે. આને કરી દઈશું મોટું અને ડબલ ક્લિક કરશું પાછું એટલે આને સેજ આપણે કરી દઈશું રશ. હવે આમાં આપણે કલર આપી દઈશું બ્લુ. થોડીક વાર દબાવી રહીશું. હવે આ બંનેને કંટ્રોલ કે કરવી બ્રેકેટ પાર્ટ કરશે એટલે એક થોડોક આપણે ઉપર લઈ લેશું પાછળ રાખી દેશું. આ થઈ ગયો જૂનો HP નો લોગો. હવે આને પણ કંટ્રોલ જી કરીને ગ્રુપ કરી દેશું.
પેજ એટલે એક જ પેજમાં આપણને સરખી રીતે દેખાય. આ છે એમાં આપણે શિફ્ટ સાથે દબાવશું એટલે બધી બાજુથી એક સરખી મોટું થશે. તેવી જ રીતે આપણે આને પણ શિફ્ટ સાથે દબાવશું તો આ પણ સેજ મોટું થશે. આ રીતે આપણે લોગો કરી શકીએ છીએ. આ સિમ્પલ લોગો હતો.